35 વર્ષીય પૂજા ગાયકવાડ એક વર્કિંગ વુમન છે. જસ્ટ એક સવારમાં ઉઠતી હતી વહેલી તો અને વોક જ કરતી હતી, એનાથી વધારે તો કંઈક હતું નહીં. અને પછી કોવિડ ચાલુ થવાનું તો એના પહેલાં એક થોટ આવ્યો કે સાયકલ કંઈક કરું અલગ હેલ્થ માટે, તો સાયકલ બાય કર્યું હતું. સાયકલ વુમન્સ ડેના બાય કર્યું 8 માર્ચ 2020માં, અને એના પછી કોવિડ આવી ગયું અને સાયકલિંગ 2 રાઈડ જ કરી હતી હાર્ડલી, અને એના પછી કોવિડ આવી ગયું અને લોકડાઉન પછી સાયકલિંગ બંધ થઈ ગયું. પછી જેવી રીતે જ લોકડાઉન ઓપન થયું અને બધું ફરીથી સ્ટાર્ટ થયું, તો મેં સાયકલિંગ સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે. ડેલી 20 કરતી હતી, પછી વીકેન્ડ્સમાં 50 કિલોમીટર્સ, પછી થયું કે ચલો એક થોડુંક કશે લાંબુ જઈએ તો 100 કિલોમીટર્સ, એવી રીતે કર્યું હતું. ધીરે ધીરે એવું કરીને સાયકલિંગ સ્ટાર્ટ કર્યું. સાયકલિંગથી સ્ટેમિના આવ્યું અને એના લીધે પછી રનિંગ સ્ટાર્ટ થયું હતું. અને રનિંગમાં બી પછી ધીરે ધીરે પહેલાં 5-10 એવું કરીને સ્ટાર્ટ કર્યું અને એ પછી ધીરે ધીરે વધતું ગયું. અને બરોડામાં ખાસા બધા ઇવેન્ટ્સ કરેલા છે. વડોદરા મેરેથોનમાં બી પાર્ટિસિપેટ કર્યું છે, સોલફેસ છે, જીતો રન છે, ક્લાઉડ બસ છે. દેન અમદાવાદમાં બી રન કરવા ગઈ હતી, જેમાં અદાની મેરેથોનમાં 2022માં 2nd નંબર આવ્યો હતો. દેન ADR અલ્ટ્રા અમદાવાદ ડિસ્ટન્સ રનરનું અલ્ટ્રા રન હોય છે. અલ્ટ્રા રન 12 આવર્સનું હતું, જેમાં મિનિમમ 60 કિલોમીટર્સ એની હાવ પતાવવાના હતા 12 આવર્સમાં. તો જ્યારે 2022માં એ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ, ત્યારે મેં એમાં 72 કિલોમીટર્સ કર્યા હતા. અને પછી માર્ચ 2023માં 78 કિલોમીટર્સ કર્યા સેમ ઇવેન્ટમાં 12 આવર્સમાં, અને એમાં મારું 3rd પોઝિશન આવ્યું હતું. એ થોડુંક ડર હતું કે ખબર નહીં રન ઇવેન્ટ્સમાં કરી શકીશ કે નહીં, પણ એક પ્રેક્ટિસ રન્સ બહુ જ કર્યા હતા એના પહેલાં, તો પ્રેક્ટિસથી બધું સ્ટેમિના આવી ગયું હતું. દોડવાની પ્રેક્ટિસ બહુ જ કરતી હતી. રોજના મોસ્ટલી 1.5 કલાક હોય જ છે. વીકના 6 દિવસ હું 1.5 કલાકનું એક્ટિવિટી કંઈ ને કંઈ કરું છું, અને એક દિવસ ફૂલ રેસ્ટ, જેમાં કંઈ જ નહીં કરવાનું, બોડીને પ્રોપર રિકવરી માટે. વીકમાં 2 દિવસ સાયકલિંગ કરું છું, 3 દિવસ રન કરું છું, અને 1 દિવસ વર્કઆઉટ કરું છું બોડીને. એ છે કે ટ્યુઝડેઝ હોય છે તો એ સ્પીડ વર્કઆઉટ્સ કરીએ છીએ, તો એમાં 8થી 10 કિલોમીટર, અને થર્સડેના એલિવેશનની પ્રેક્ટિસ કરી તો બ્રિજ રન કરતા હોઈએ છીએ. ગ્રુપ છે બરોડા રોડ રનર્સનું, એની જોડે જ હું મોસ્ટલી પ્રેક્ટિસ કરતી હોઉં છું. તો એ લોકો સાથે લાલબાગ બ્રિજ છે ત્યાં રન કરું છું 12 કિલોમીટર્સ થર્સડેના, અને સેટરડેના લોંગ રન હોય છે તો એ 15+ કિલોમીટર્સમાં રન કરતી હોઉં છું થર્સડે સેટરડે. વેઇટ પહેલાં 65 kgs હતું, જે વેઇટ લોસ થઈને 56-57ની વચ્ચે રહેતું હોય છે. અને હું મોસ્ટલી લોકો કહે છે ડાયટ કરવાથી બી થાય છે, પણ હું ડાયટ નથી કરતી. હું સમોસા બી ખાઉં છું અને પીઝા બી ખાઉં છું, અને જસ્ટ રનિંગ અને સાયકલિંગથી મારું વેઇટ બી લોસ થયું છે, અને એક માઇન્ડને પીસ મળે છે. અને એ ટાઈમ ખાલી મારો ટાઈમ હોય છે કે હું એ ખાલી મારા ફિટનેસ અને મારી લાઈફ માટે આઈ એમ ડુઈંગ સમથિંગ. હું મોસ્ટલી સવારે 5-5:15ની આસપાસ ઉઠી જતી હોઉં છું. 6 વાગે પ્રેક્ટિસ માટે આવી જાઉં, અને 8 વાગ્યાની આસપાસ ઘરે જતી હોઉં છું, અને 10 વાગે ઓફિસ હોય છે. 10થી 6 ઓફિસ, દેન પછી ઘર, અને રાત્રે 10 વાગે હું ઊંઘી જાઉં છું. કંઈ બી હોય, કોઈ બી મને કોલ કરે છે તો બી હું કોઈનો કોલ ઉપાડતી નથી. 10 વાગે મોસ્ટલી હું ઊંઘી જતી હોઉં છું. જે બી મેરિડ છે કે અનમેરિડ છે, ઘરેથી બહાર નીકળો, પોતાના માટે કશું કરો, લાઈફ એ જ છે.